ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા ખેડૂતો સાથે પીજીવીસીએલ કચેરીએ ઢાંકણી અને પાણી લઈને પહોંચ્યા હતા। તેમણે કાર્યપાલક ઇજનેર મારફતે ઉર્જા મંત્રીને આ ઢાંકણી અને પાણી મોકલાવ્યા અને કહેવડાવ્યું છે કે ઢાંકણીમાં પાણી લઈ ઉર્જા વિભાગ ડૂબી મરે। આવું શા માટે કહેવામાં આવ્યું, શું સમસ્યા હતી જેને લઈને ખેડૂતો સાથે કોંગ્રેસે પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારમાં વીજ સંબંધી સમસ્યાઓ જે છે એ ઓછી જોવા મળતી હોય છે, જેથી શહેરમાં રહેતા લોકો ગામડાઓની પરિસ્થિતિથી અવગત નથી થઈ શકતા। પરંતુ ગુજરાતના ગામડાઓની પરિસ્થિતિ એવી છે કે એક દિવસમાં તો શું 8 દિવસમાં પણ 8 કલાક વીજળી નથી મળતી। આપણે સવારથી સાંજ સુધી વીજળીના ભરોસે રહીએ છીએ। મોબાઈલ, લેપટોપ જેવા ઉપકરણો ચાર્જ કરીએ, ફ્રીજ, ટીવી, એસી, પંખા, વોશિંગ મશીન, પાણીના ફિલ્ટર અને આવું તો કેટલુંય બધું લાંબુ લિસ્ટ થાય એમ છે, જેમાં વીજળી ન હોય તો આપણું રોજિંદું કામ અટકી પડે। ગામડાઓમાં પરિસ્થિતિ જુદી હોય છે, ત્યાં જરૂરિયાતો પણ જુદી હોય છે। ત્યાં ખેડૂતોને ખેતરમાં કામ કરવા માટે કેટલી જગ્યાએ વીજળીની જરૂર પડતી હોય છે, અને જો વીજ પુરવઠાના અભાવે પાક નિષ્ફળ જાય તો એનું નુકસાન કોણ ભોગવશે? આવા જ કંઈક પ્રશ્નો લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા ખેડૂતો સાથે પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને તેઓ ત્યાં ઢાંકણી અને પાણી લઈને ગયા હતા કે જો ઉર્જા વિભાગ ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ન આપી શકતો હોય તો ઢાંકણી અને પાણી અમે આપીએ, તમે ડૂબી મરો। ખેડૂતોની સમસ્યાઓ અંગે વાત કરતા પાલભાઈ આંબલિયાએ શું કહ્યું, સાંભળીએ। જે રીતે રાજ્યના કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રી હજારો ભાષણોમાં કહે છે કે અમે ખેડૂતોને દિવસે વીજળી આપીએ છીએ, આજે સાહેબ અહીંયા દિવસે વીજળી 8 કલાક તો દૂરની વાત છે, ટોટલ 8 દિવસમાં ટોટલ 8 કલાક વીજળી મળી નથી। એટલે આજે વડોદરા સબ ડિવિઝનના તમામ ખેડૂતો અને ખંભાળિયા ડિવિઝનની અંડરમાં આવતા ડિવિઝનના ખેડૂતોએ સાથે મળી એક ઢાંકણી અને પાણી લઈ આવી આપના ખંભાળિયાના કાર્યપાલક ઇજનેરના માધ્યમથી ઢાંકણી અને પાણી બંને મોકલું છે। તમારાથી ચાચલાણા 66 kV જે છે એ 13 વર્ષની અંદર 2 તાર જોડી નથી શક્યા। બેરાજા 66 kV છે, આખે આખું તૈયાર છે, 2 તાર જોડવાના વાકે અટકું છે। તમે 8 વર્ષમાં 2 તાર જોડી નથી શક્યા। ખેડૂતોને 8 દિવસે 8 કલાક તો દૂરની વાત, 8 દિવસમાં 8 કલાક વીજળી આપી નથી શકતા, એટલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। એટલે આજે ઢાંકણી, પાણી બધું જ લઈ અને કાર્યપાલક ઇજનેરના માધ્યમથી મોકલાવ્યું છે। ઉર્જા મંત્રી આ સિવાય પણ તેમણે ઉર્જા મંત્રીને લેખિતમાં પણ ઘણી બધી રજૂઆતો કરી હતી, જેમાં એવા આક્ષેપ કર્યા છે કે બિલ ભરવાની છેલ્લી તારીખ પહેલા જ ખેડૂતો પાસેથી ઉઘરાણી કરવામાં આવે છે અને આ સમસ્યાઓ અંગે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે માણસો નથી એવા ઉડાવ જવાબ આપી દેવામાં આવે છે। ચાંચલાણા 66 kV અને બેરાજા 66 kV ને લઈને પણ તેમણે રજૂઆત કરી છે અને આ બંને પર તાત્કાલિક કામગીરી કરી તેને કાર્યરત કરવા માટે માંગણી કરી છે। અને આ સિવાય પણ ઘણી બધી રજૂઆતો તો કરવામાં આવી છે। હવે જોવું એ રહ્યું કે આ રજૂઆતો અને આ માંગણીઓમાં પૂરી કેટલી કરવામાં આવે છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।